વર્ષનો અંત તુલા રાશિ માટે ભાગ્યનો અંતિમ, અચળ નિર્ણય છે. નમસ્તે મિત્રો, જો તમારી ચંદ્ર રાશિ તુલા છે, તો આ વિડિયો જોવી એ મનોરંજન નથી. આ કોઈ સંયોગ નથી, આ સમય તરફથી સીધી ચેતવણી છે. વર્ષના આ અંતિમ દિવસો તુલા રાશિને આશ્વાસન નહીં, પરંતુ સજા કે પુરસ્કાર લાવે છે. શાંતિ નહીં હોય, વિલંબ કરવાની તક નહીં હોય, અને પુનર્વિચાર કરવાનો સમય નહીં હોય. આ એવો સમય છે જ્યારે ભાગ્ય પ્રશ્નો પૂછતું નથી. તે સીધો પોતાનો ચુકાદો જાહેર કરે છે. આ પરિવર્તન ધીમે ધીમે અને આરામથી નહીં આવે. તે અચાનક આવશે, તોફાનની જેમ, નિર્દયતાથી, અને તમારા આખા જીવનને ઉથલાવી નાખશે. હસતા ચહેરા પાછળ તમે જે દુઃખ છુપાવ્યું છે, અંધારામાં એકલા વહાવેલા આંસુ, ડર, સંબંધો કે મજબૂરીને કારણે તમે જે નિર્ણયો મુલતવી રાખ્યા છે, તે બધું જ એક ક્ષણમાં તમારા ચહેરા પર કોઈ ચેતવણી વિના તાકી જશે. જે સંબંધોને તમે પૂજાની જેમ પ્રેમ કરતા હતા, તે કદાચ તમને સૌથી વધુ દુઃખ પહોંચાડશે. જે નિર્ણયથી તમે સતત દૂર રહેતા હતા તે હવે કાં તો તમારું ભાગ્ય ખોલશે અથવા બધું કાયમ માટે બંધ કરી દેશે. અને જે સત્ય પ્રત્યે તમે આંખ આડા કાન કર્યા હતા તે તમારા આખા જીવનને બદલી નાખવાનું છે. કેટલાક તુલા રાશિના લોકો માટે આ અંત આવો હશે. એવું લાગશે કે જાણે બધું જ છીનવાઈ ગયું હોય, આદર, સંબંધો, ટેકો અને સ્થિરતા. પરંતુ કેટલાક લોકો માટે, આ અંત વર્ષોના અંધકાર પછી પ્રથમ સાચા પ્રકાશ તરીકે ઉભરી આવશે. કારણ કે બ્રહ્માંડ સમજાવવા માટે આવ્યું નથી, તે હિસાબ ચૂકવવા માટે આવ્યો છે. જે લોકો જાણી જોઈને ખોટાની સાથે ઊભા રહ્યા, જેમણે મૌનને સલામતી માન્યું, જેમણે બીજાના કાર્યોનો બોજ પોતાના ખભા પર ઉઠાવ્યો, તેમના માટે આ સમય માનસિક, ભાવનાત્મક અને કર્મશીલ અગ્નિપરીક્ષાનો છે. પરંતુ જે લોકો ભાંગી પડ્યા હતા, જેઓ એકલા લડ્યા હતા, જેઓ બધું ગુમાવ્યા પછી પણ સત્ય સાથે ઊભા રહ્યા, તેમના માટે વર્ષનો આ અંત જીવનનો સૌથી મોટો વળાંક હશે. આવું થઈ શકે છે. આ વિડિયોમાં, આપણે ભવિષ્યની આગાહી કરીશું નહીં. અમે ફક્ત વર્ષના અંત માટે 10 સૌથી ખતરનાક અને નિર્ણાયક આગાહીઓનો સંકેત આપીશું. આગાહીઓ જે સંબંધોનો અંત, ફરજિયાત નિર્ણયો, અણધાર્યા વળાંકો અને તુલા રાશિના ભાગ્યમાં નવા પ્રકરણો દર્શાવશે. વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે આ 10 આગાહીઓમાંથી એક તમારા વર્તમાનનો અંત લાવશે, જ્યારે બીજી તમારી આખી જીવનકથાને કાયમ માટે બદલી નાખશે. પહેલી આગાહી સંબંધોના કર્મ ભંગાણની ચિંતા કરે છે. તુલા રાશિના લોકો વર્ષના અંતની પહેલી અને સૌથી પીડાદાયક આગાહીનો સામનો કરશે. આ ભવિષ્યવાણી તમારા જીવનમાં સંબંધોને લગતી છે. આ તૂટવું સરળ નહીં હોય. તે કોઈ દલીલ કે અચાનક ગુસ્સાના પ્રકોપ દ્વારા નહીં, પરંતુ સત્યના પ્રગટીકરણ દ્વારા થશે. તમે જે વ્યક્તિ પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો, જેના પર તમે પોતાનો વિશ્વાસ કર્યો હતો, જેના માટે તમે તમારા સિદ્ધાંતો, આત્મસન્માન અને ક્યારેક પોતાને પણ બલિદાન આપ્યું હતું, તે હવે તમારી કસોટી બનશે. આ ભવિષ્યવાણી દર્શાવે છે કે જે સંબંધને તમે અતૂટ માનતા હતા તે અચાનક તેના સાચા રંગો જાહેર કરશે. છુપાયેલા રહસ્યો, અધૂરા સત્યો અને લાંબા સમયથી દબાયેલા વિશ્વાસઘાત હવે સપાટી પર આવશે. આ ક્ષણ તમને એક પણ પ્રશ્ન પૂછશે નહીં. એક સીધો નિર્ણય, તે તેની માંગ કરશે. તમે કાં તો લાગણીઓના નામે ફરીથી તમારી જાતને તોડી નાખશો અથવા પહેલી વાર તમારી જાતને પસંદ કરશો.
જો તમે ખોટાને સહન કરવાનું ચાલુ રાખશો, તો આ સંબંધ આવનારા વર્ષોનું સૌથી મોટું દુઃખ બની જશે. પરંતુ જો તમે તે ક્ષણે સત્યને ટેકો આપશો, તો તે જ તૂટવું તમારા જીવનની સૌથી મોટી મુક્તિ બની શકે છે. કારણ કે આ પહેલો સંકેત છે કે બ્રહ્માંડ હવે તમને જૂઠાણું નહીં, પરંતુ ફક્ત સત્ય લાવશે. યાદ રાખો, આ અંત નથી. આ એક એવા જીવનની શરૂઆત છે જ્યાં તમારે તમારી જાત સાથે સમાધાન કરવું પડશે નહીં. બીજી આગાહી મજબૂરી હેઠળ લેવામાં આવેલા નિર્ણયની ચિંતા કરે છે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે. તુલા, તમારી રાશિ માટે વર્ષના અંત માટેની બીજી આગાહી એ નિર્ણય સાથે સંબંધિત છે જેનો તમે સૌથી વધુ ડરતા હતા. આ નિર્ણય ખુશીથી લેવામાં આવશે નહીં. તે તમારી યોજનાઓનો ભાગ રહેશે નહીં, અને તમારી પાસે તેના માટે પૂરતો સમય નહીં હોય. આ નિર્ણય અચાનક, સંજોગોના દબાણ હેઠળ લેવો પડશે. કામ, પૈસા, કારકિર્દી અથવા પરિવારના સંદર્ભમાં એક એવો વળાંક આવશે જ્યાં મધ્યમ માર્ગ જતો રહેશે. હમણાં થોડું સહન કરવાનો કે હમણાં ઇનકાર કરવાનો નિર્ણય કામ કરશે નહીં. કાં તો તમે જૂના, સલામત, પરંતુ ખોખલા જીવનને વળગી રહ્યા છો અથવા અનિશ્ચિત, ડરામણા, પરંતુ સાચા માર્ગને પસંદ કરી રહ્યા છો. આ આગાહી ચેતવણી આપે છે કે જો તમે આ ક્ષણે ડરને કારણે ખોટો વિકલ્પ પસંદ કરશો, તો તમે વર્ષો સુધી તે નિર્ણયનો બોજ વહન કરશો. પરંતુ જો તમે તમારા આંતરિક અવાજને સાંભળો છો, તો તે જ મજબૂરી ભાગ્યનો દરવાજો બની જશે. કારણ કે આ નિર્ણય ફક્ત તમારી વર્તમાન પરિસ્થિતિને જ નહીં પરંતુ તમારા આત્મસન્માન, તમારી ઓળખ અને તમારી ભવિષ્યની દિશાની પણ એક સાથે કસોટી કરશે. યાદ રાખો, આ નિર્ણય પૂર્ણતાની માંગ કરશે નહીં. તે સત્યતાની માંગ કરશે. અને જે તુલા રાશિના લોકો આ ક્ષણે પોતાની જાત સાથે જૂઠું બોલતા નથી, તેમની પાસે બીજો સંકેત હશે કે ભાગ્ય હવે તેમનું છે. નિર્ણય તેમના પક્ષમાં આવવાનો છે, કસોટી નહીં. ત્રીજી આગાહી, અચાનક નાણાકીય ઉલટફેર અને શક્તિ સંતુલનમાં ફેરફાર. તુલા, વર્ષના અંત માટે ત્રીજી આગાહી સીધી રીતે તમારા નાણાકીય કાર્ય અને નિયંત્રણ સાથે સંબંધિત છે. આ કોઈ સામાન્ય ઉતાર ચઢાવ નહીં હોય. આ એક એવો વળાંક હશે જ્યાં કોઈ એક ઘટના તમને લાચાર અનુભવ કરાવશે અથવા અચાનક તમને શક્તિશાળી બનાવશે. અચાનક ખર્ચ, અટકેલા પૈસા, અથવા તમે જેના પર આંધળો વિશ્વાસ કર્યો હોય તેનાથી સંબંધિત નાણાકીય આંચકો. આ સંકેતો હવે સક્રિય થવાના છે. કોઈ સોદો તૂટી શકે છે, કોઈ વચન તૂટી શકે છે. તે અધૂરું રહી શકે છે, અથવા કોઈના સાચા ઈરાદાઓ પ્રગટ થઈ શકે છે. આ ક્ષણ તમને શીખવશે કે પૈસા ફક્ત એક સાધન નથી, તે સંબંધોના સત્યનો અરીસો પણ છે. જો તમે હજુ પણ બીજાના ટેકા અથવા ખોટા ખાતરીઓ પર આધાર રાખો છો, તો આ સમયે તમને કડવો પાઠ શીખવશે. પરંતુ જો તમે નિયંત્રણ મેળવો છો, સીમાઓ નક્કી કરો છો અને માપદંડની દ્રષ્ટિએ બોલતા શીખો છો, તો આ જ ઉલટું તમને આર્થિક રીતે સ્વતંત્ર અને માનસિક રીતે મજબૂત બનાવી શકે છે. આ આગાહી સૂચવે છે કે વર્ષનો અંત કેટલાક તુલા રાશિના લોકો માટે અસ્થિરતા લાવશે. પરંતુ તે અસ્થિરતામાંથી નવી આવક, નવી તકો અને નવી શરૂઆતનો ઉદ્ભવ થશે. કારણ કે હવે, બ્રહ્માંડ તમને પૂછતું નથી કે તમારી પાસે કેટલું છે. તે જોઈ રહ્યું છે કે તમે તમારા મૂલ્યને કેટલું સમજો છો. ચોથી આગાહી એક છુપાયેલા સત્યની છે જે અચાનક પ્રગટ થશે. તુલા,
વર્ષના અંત માટે ચોથી આગાહી એક સત્યની છે જે તમે લાંબા સમયથી અનુભવ્યું છે પરંતુ સ્વીકારી શક્યા નથી. આ સત્ય કોઈ અફવા કે આરોપ નહીં હોય, તે નક્કર પુરાવા સાથે બહાર આવશે. કોઈ વ્યક્તિ, સંબંધ અથવા એવી પરિસ્થિતિ જેના વિશે તમને સહેજ પણ શંકા હતી તે હવે સંપૂર્ણપણે ખુલ્લી પડી જશે. કોઈની બેવડી વૃત્તિ, કોઈનો છુપાયેલ કાર્યસૂચિ, અથવા કંઈક. તમારાથી જાણી જોઈને છુપાવવામાં આવેલી દરેક વસ્તુ એક ક્ષણમાં સ્પષ્ટ થઈ જશે. આ ક્ષણ ભાવનાત્મક રીતે ભારે હશે કારણ કે તે તમારી આશાઓને ચકનાચૂર કરી નાખશે. પરંતુ આ સત્ય તમને ખોટી જગ્યાએ, ખોટી વ્યક્તિ અને ખોટા સંઘર્ષમાંથી પણ મુક્ત કરશે. સૌથી મોટો ભય એ નથી કે સત્ય પ્રગટ થાય છે, તે એ છે કે તમે તેને જાણ્યા પછી પણ અવગણો છો. આ ભવિષ્યવાણી ચેતવણી આપે છે. જો તમે ફરીથી આંખ આડા કાન કરશો, તો ભવિષ્યમાં વિશ્વાસ સંપૂર્ણપણે તૂટી જશે. પરંતુ જો તમે સત્ય સ્વીકારો છો, ભલે તે પીડાદાયક હોય, તો આ ક્ષણ તમારા જીવનને નવી સ્પષ્ટતા અને સાચી દિશા આપશે. તુલા રાશિ, બ્રહ્માંડ હવે તમને ભ્રમમાં નહીં રાખે. હવે તે દરેક પડદો દૂર કરવા જઈ રહ્યું છે. પાંચમી ભવિષ્યવાણી, કર્મની સીધી ફટકાથી કોઈ છૂટકો નથી. તુલા રાશિ, વર્ષના અંત માટેની પાંચમી ભવિષ્યવાણી સૌથી કઠોર, ઊંડી અને અનિવાર્ય છે. આ ભવિષ્યવાણી કોઈ બહારની વ્યક્તિ સાથે સંબંધિત નથી, કોઈ પરિસ્થિતિ સાથે નહીં, પરંતુ સીધી તમારા કાર્યો સાથે સંબંધિત છે. હવે સમય આવી ગયો છે જ્યારે તમે જે આપ્યું છે, જે સહન કર્યું છે, જે અવગણ્યું છે અને જેને તમે જાણી જોઈને ખોટું સ્વીકાર્યું છે તેના પરિણામો એકસાથે પાછા આવશે. આ ફટકો ધીમે ધીમે નહીં થાય, તે એક જ ફટકો હશે. કોઈ ઘટના, કોઈ એક સમાચાર, કે કોઈ એક ક્ષણ બધું સ્પષ્ટ કરી દેશે. કેટલાક તુલા રાશિના લોકો માટે, આ સમય અચાનક નુકસાન, માનસિક દબાણ અથવા નોંધપાત્ર પસ્તાવો લાવશે. ખાસ કરીને જેઓ બીજાઓની ભૂલોનો બોજ ઉઠાવી ચૂક્યા છે, ખોટા સંબંધોનું રક્ષણ કરવામાં પોતાને ગુમાવી ચૂક્યા છે, અથવા સત્ય જાણ્યા છતાં મૌન રહ્યા છે. મૌન હવે તમારી ઢાલ રહેશે નહીં. પરંતુ આ જ ભવિષ્યવાણી કેટલાક લોકો માટે સૌથી મોટી રાહત પણ લાવશે. જેઓ નિર્દોષ રહ્યા, જેઓ ભાંગી પડ્યા પણ ખોટા ન હતા, જેઓ અન્યાય સહન કરવા છતાં સત્યની સાથે ઊભા રહ્યા, તેમના માટે આ કર્મનો ફટકો અચાનક ન્યાય, અચાનક ટેકો અથવા ખોટા વ્યક્તિના અચાનક નુકસાનના સ્વરૂપમાં આવશે. કોઈ એવી વ્યક્તિનું વિદાય જે વર્ષોથી તમારા જીવનમાં બોજ બની રહી છે, કારણ કે હવે બ્રહ્માંડ વિલંબ કરશે નહીં, તે દલીલો કે બહાના સાંભળશે નહીં, તે સીધું જ હિસાબ નક્કી કરશે. યાદ રાખો, તુલા રાશિ, આ કોઈ સજા કે પુરસ્કાર નથી. તે ફક્ત કર્મનું સંતુલન છે, અને આ સંતુલન આવનારી છઠ્ઠી ભવિષ્યવાણીનો દરવાજો ખોલશે. છઠ્ઠી ભવિષ્યવાણી અચાનક અલગતા છે જે તમને અંદરથી તોડી નાખશે અને બહારથી મુક્ત કરશે. તુલા રાશિ, વર્ષના અંત માટે છઠ્ઠી ભવિષ્યવાણી એ અંતર વિશે છે જેનો તમે ડર રાખતા હતા, પરંતુ જેની તમારા આત્માને લાંબા સમયથી જરૂર છે. આ અલગતા તમારી યોજના નહીં હોય. તમે સ્વેચ્છાએ આવું કરવાનું પસંદ કરી શકો છો. આ પણ તમને આમ કરવાથી રોકી શકશે નહીં. કોઈ અચાનક દૂર થઈ જશે. કોઈ સંબંધ શાંતિથી સમાપ્ત થઈ જશે, અથવા તમે જે જોડાણને પકડી રાખ્યું છે તે તમારી પકડમાંથી સરકી જશે. આ ક્ષણ તમને ખાલી, એકલતા અને લાચારીનો અનુભવ કરાવશે.
પરંતુ આ અલગતા તમને એ પણ જાહેર કરશે કે તમે કોના પર આધાર રાખવાને બદલે બોજ બની રહ્યા છો. આ ભવિષ્યવાણી ચેતવણી આપે છે. જો તમે આ અંતરને નિષ્ફળતા સમજી લેશો, તો તમે તમારી જાત પર ગુસ્સે થશો. પરંતુ જો તમે તેને ભગવાનની યોજના સમજો છો, તો આ અલગતા તમને માનસિક સ્વતંત્રતા, આંતરિક શાંતિ અને નવો આત્મવિશ્વાસ આપશે. તુલા રાશિ માટે, આ અલગતા સ્થળાંતર, નોકરીમાં ફેરફાર અથવા જીવનશૈલીમાં મોટા પરિવર્તનના સ્વરૂપમાં આવશે. બ્રહ્માંડ હવે તમને અલગ કરી રહ્યું નથી, તે તમને ખોટી ભીડમાંથી દૂર કરી રહ્યું છે. આ છઠ્ઠી આગાહી તમને અત્યાર સુધીની સૌથી અણધારી ઘટના માટે તૈયાર કરશે. સાતમી આગાહી જાહેર કરશે કે એક છુપાયેલ દુશ્મન સક્રિય થશે, અને તે શ્રદ્ધાની સૌથી મોટી કસોટી હશે. તુલા, વર્ષના અંત માટે સાતમી આગાહી સૌથી શાંત છતાં સૌથી ખતરનાક સંકેત લાવે છે. આ દુશ્મન ખુલ્લેઆમ દેખાશે નહીં. તે તમારી આસપાસ કોઈ હશે જે તમને નુકસાન પહોંચાડશે. આમાં એવી વ્યક્તિ સાથેની વાતચીતનો સમાવેશ થાય છે જે તમને તમારા પોતાના કહે છે. દયાળુ શબ્દો, સહાનુભૂતિ અને મદદના આડમાં ધીમે ધીમે થયેલું નુકસાન હવે સ્પષ્ટ થશે. આ વ્યક્તિ તમારી નબળાઈઓ જાણે છે, તમારા રહસ્યોથી વાકેફ છે, અને યોગ્ય ક્ષણની રાહ જોઈ રહી છે. અચાનક નિંદા, કામમાં વિક્ષેપો, ખોટી માહિતીનો ફેલાવો, અથવા તમારી વિરુદ્ધ નિર્ણયને તોડી પાડવામાં આવે તે આના સંકેતો હોઈ શકે છે. આ ભવિષ્યવાણી ચેતવણી આપે છે, દરેક સ્મિત સલામતી નથી. દરેક સલાહ સારી નથી. જો તમે આ વખતે તેમના પર આંધળો વિશ્વાસ કરશો, તો નુકસાન ખૂબ ઊંડું હશે. પરંતુ જો તમે શાંત અને લાગણીહીન રહેશો, જો તમે પરિસ્થિતિને સમજો છો, તો આ દુશ્મન તેના પોતાના કાર્યોમાં ફસાઈ જશે. કારણ કે હવે બ્રહ્માંડ તમારી પાછળ ઊભેલા લોકોને તમારી સામે લાવવાનું છે. યાદ રાખો, તુલા રાશિ, આ ભવિષ્યવાણી તમને ડરાવવા માટે નથી. તે તમને ચેતવણી આપવા માટે છે. અને આ સતર્કતા તમને તે વળાંક માટે તૈયાર કરશે જ્યાંથી કોઈ પાછા ફરવાનું નથી. તુલા રાશિ, આજે તમે જે સાંભળ્યું તે ફક્ત શબ્દો નહોતા. તે સંકેતો, ચેતવણીઓ અને આવનારા સમયનો અંતિમ ફટકો હતો. જો આ વિડિયોનો એક પણ ક્ષણ તમારા હૃદયને સ્પર્શી ગયો, તમારી આંખોમાં આંસુ લાવ્યો, અથવા તમને શાંતિથી વિચારવા માટે મજબૂર કર્યો, તો સમજો કે તે છે. આ સંદેશ તમારા માટે હતો. આ વિડિયોને લાઇક કરવાનો અર્થ ફક્ત અમને ટેકો આપવાનો નથી. તે સત્યને સ્વીકારવા વિશે છે જેનાથી તમે હવે ભાગી શકતા નથી. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અર્થ ફક્ત એક બટન ક્લિક કરવાનો નથી. તે એવા માર્ગ પર પગ મૂકવા વિશે છે જ્યાં દરેક ભવિષ્યવાણી તમને ડરાવતી નથી, પરંતુ ચેતવણી આપવા અને તમને સાચી દિશામાં નિર્દેશ કરવા વિશે છે. આવનારા દિવસો તુલા રાશિ માટે અંધારિયા હશે, અને ફક્ત તે જ લોકો આવનારા તોફાનનો સામનો કરી શકશે જેમને અગાઉથી ચેતવણી આપવામાં આવી છે. તેથી ભાગ્યનો આગામી સંકેત પ્રાપ્ત કરવા માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. કારણ કે જ્યારે બ્રહ્માંડ બોલે છે, જે લોકો તૈયાર છે તેઓ જ આ સાંભળી શકે છે. જય શ્રી રામ. હર હર મહાદેવ.